સનાતન ધર્મમાં હિંસા છે જ નહીં, અહિંસા જ છે, પણ આપણે અર્થો ઊંધા લીધા. શું લીધું? આપણને કીધું હોય શું કામ? હવે હું તમને એક મહાભારતનું ઉદાહરણ આપું. વ્યાસજી એક શ્લોક લખ્યો, યુધિષ્ઠિરસ્ય યા કન્યા, બહુ સાંભળવા જેવું છે. યુધિષ્ઠિરસ્ય યા કન્યા નકુલેન વિવાહિતા, યુધિષ્ઠિરસ્ય યા કન્યા નકુલેન વિવાહિતા પૂજિતા સહદેવેન સા કન્યા વરદામ ભવે. હવે આનો અર્થ તમે કાઢવા જાવ તો શું થાય? તો કે યુધિષ્ઠિરની દીકરી, યુધિષ્ઠિરસ્ય યા કન્યા નકુલેન વિવાહિતા, નકુલની સાથે પરણાવી. હવે આ શક્ય બને? યુધિષ્ઠિર ને નકુલ બે ભાઈ છે, તો યુધિષ્ઠિરની દીકરી કન્યા એ નકુલની સાથે કેવી રીતે પરણાવાય? થાય જ નહીં. પણ એના માટે સંસ્કૃત ભણ્યો હોય તો ખબર પડે. યુધિષ્ઠિરસ્ય યા કન્યા નકુલેન વિવાહિતા અને પૂજિતા સહદેવેને, પાછી એની પૂજા સહદેવે કરી એમ. એ કન્યા વરદામ ભવે. હવે આ શક્યતા ખરી? નહીં. હવે વ્યાસજીએ ત્યાં કૂટ પ્રશ્ન મૂક્યો છે. યુધિષ્ઠિરસ્ય યા કન્યા, યુધિષ્ઠિર એટલે હિમાલય, અર્થ જોજો. યુધિષ્ઠિરસ્ય યા કન્યા, હિમાલયની દીકરી એટલે પાર્વતી. એ ન કુલેન વિવાહિતા, ન કુલેન એટલે ભગવાન મહાદેવ, જેનું કોઈ કુલ નથી, અજન્મા છે. નકુલેન વિવાહિતા, એની સાથે પરણાવી. અને પૂજિતા સહદેવેના, બધા દેવતાઓએ ભેગા થઈને પૂજા કરી એવી સા કન્યા વરદામ ભવે. એવી કન્યા ઉમાને અમે પ્રણામ કરીએ. પણ એ સંસ્કૃત ભણ્યો હોય તો આવડે. હવે અત્યારે તો અમારું આ લખા